નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમની અંદર આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજના એપિસોડની અંદર આપણે કન્જંક્શન્સ અને ક્વેશ્ચન ટેગ આ બે ચીજો આપણે રિફ્રેશ કરવાના છીએ. આપણે ઓલરેડી અગાઉના ધોરણમાં ભણી જ ગયા છીએ, પણ આપણે આપણી પાસે જે પુસ્તિકા છે એની અંદર જે પ્રશ્નો આપેલા છે, જે પ્રવૃત્તિઓ આપેલી છે, એને કેમ કરવાની છે એના વિશે આપણે થોડુંક આ એપિસોડની અંદર જાણીશું. ચલો, તમે બધા મજામાં હશો. અને એક સૂચના તમને બધાને ફરી એકવાર આપવી પડશે કે આપણે અત્યારે ફક્ત પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ સમજવાનું છે, સાથે લખવાનું નથી. પછી આપણે આરામથી લખવાનું છે, અને જ્યાં પણ મૂંઝવણ પડે તો આપણા સાહેબ કે આપણા બેન પાસે આપણે જઈને એમની મદદ પણ લઈ શકીએ છીએ. તો ચાલો આપણે આજે શરૂ કરીએ. સૌથી પહેલાં તમને હું થોડાક વાક્યો બોલીશ અને તમારે જોવાનું છે કે એ વાક્યોમાં શું એવું નવું આવે છે. ચાલો. અક્ષય અને રાજેશ મારા મિત્રો છે. બીજું વાક્ય, મેં ખૂબ મહેનત કરી પણ હું નપાસ થયો. મારા પપ્પાએ એક નવું ટીવી ખરીદ્યું કારણ કે જૂનું ટીવી બગડી ગયું હતું. તો આપણે અંદર બે વાક્યોને જોડવા માટે ક્યાંક આપણે અને, પરંતુ, કારણ કે આવા શબ્દોનો ઉપયોગ કર્યો. આ શબ્દોને આપણે શું કહીએ છીએ? તો ગુજરાતીમાં સંયોજક કહીએ છીએ. અંગ્રેજીમાં એને શું કહેવાય? અંગ્રેજીમાં એને કન્જંક્શન્સ કહેવાય. હવે આવા કેટલાક કન્જંક્શન્સ છે, જેવી રીતે કે એન્ડ, બટ, બીકોઝ, ધેરફોર. એ કન્જંક્શન્સ વિશે આપણે આ એપિસોડમાં જાણીશું. તો ચલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક પ્રવૃત્તિ જોઈએ અને એ પ્રવૃત્તિમાં કેવી રીતે આપણે લખવાનું છે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં કન્જંક્શન્સ. મિત્રો, તમારી સમક્ષ કેટલાક વાક્યો લખેલા છે અને એ વાક્યોને જોડવા કેવી રીતે એની સમજૂતી પણ આપેલી છે. તો આપણે વાક્યો જોઈ લઈએ એકવાર. રીડ ધ સેન્ટેન્સીસ. આઈ વિલ વિઝિટ લંડન. આઈ વિલ વિઝિટ કેનેડા. હવે આ બંને વાક્યોને જોડવા માટે આપણે શું વાપર્યું છે? તો તમે જોઈ શકો છો અહીંયા એન્ડ. એન્ડ એટલે અને. તો લંડન અને કેનેડા આ બંનેને જોડવા માટે એન્ડ વાપર્યું છે કે હું લંડનની મુલાકાત પણ લઈશ, કેનેડાની પણ લઈશ. તો અહીંયા એન્ડ વાપર્યું છે. એ જ પ્રમાણે તમે જોશો કે બીજું વાક્ય છે આઈ વોન્ટ બનાના. આઈ વોન્ટ મેંગો. તો આ બંને વાક્યોને જોડવા માટે, એટલે કે બનાના અને મેંગોને જોડવા માટે ઓરનો પ્રયોગ થયો છે. ઓર એટલે કાં તો અથવા. બેમાંથી એકની પસંદગી કરવા માટે આપણે ઓર વાપર્યું છે. તો આને આપણે જોડી દઈશું કે આઈ વોન્ટ બનાના ઓર મેંગો. એ જ પ્રમાણે જુઓ, તમે ત્રીજું વાક્ય જોઈ શકો છો. હી ઇઝ ઓલ્ડ. હી ઇઝ એક્ટિવ. હવે તે ઉંમરલાયક છે, તે એક્ટિવ છે, સક્રિય છે. તો આ બંને વાક્યોને જોડી દીધા કે હી ઇઝ ઓલ્ડ, તે ઉંમરલાયક છે, બટ એટલે કે પરંતુ તે એક્ટિવ છે, સક્રિય છે. મિત્રો, આ સિવાય પણ ફક્ત આપણે એન્ડ, ઓર, બટ એના સિવાય પણ ઘણા બધા સંયોજકો છે. જેવી રીતે કે આપણે યેટ છે. યેટ એટલે પરંતુ, છતાં. સો એટલે માટે. ઇફ એટલે જો. ધેટ એટલે એ અર્થમાં આપણે કે એવા અર્થમાં ધેટનો પ્રયોગ કરીએ છીએ. ઓલ ધો એ પણ છતાં જ. ધો ભલે, છતાં એ અર્થમાં વપરાય છે. ટીલ ત્યાં સુધી, જ્યાં સુધી. અનટીલ બીકોઝ કારણ કે. ધેરફોર માટે. હાવેવર તેમ છતાં. એઝ સૂન એઝ જેવું કે. આવા કન્જંક્શન્સ વાક્યોની અંદર વપરાય છે. અહીંયા આપણે જોઈ શકીએ કે એના સિવાય કેટલાક બે જોડીમાં વપરાતા હોય એવા કન્જંક્શન્સ પણ હોય છે, જેમ કે સો ધેટ, હાર્ડલી વેન, નોટ ઓનલી બટ ઓલ્સો, એઝ, સો એઝ. પણ એ આપણે અહીંયા ઉપયોગ કરવાના નથી. તો આપણે
જે ઉપયોગ કરવાના છીએ મોસ્ટલી એન્ડ, બટ, સો, ધેરફોર, બીકોઝ. તો આપણે એને લગતી પ્રવૃત્તિઓ આગળની સ્લાઇડમાં જોઈશું. વેલકમ ટુ ધી એક્ટિવિટી નંબર 1. સૌથી પહેલી એક્ટિવિટી આપણે જોઈએ અને ત્યાં સૂચના લખી છે કે યુઝ એન્ડ ઓર બટ ટુ મેક વન સેન્ટેન્સ. વાક્ય બનાવવા માટે એન્ડ ઓર બટનો ઉપયોગ કરો. એન્ડ એટલે અને, ઓર એટલે કાં તો અથવા, અને બટ એટલે પરંતુ, કિંતુ, પરંતુ એવા અર્થમાં વાપરીએ છીએ આપણે. ચાલો આપણે શરૂ કરીએ. એક વાક્ય હું તમને સમજાવવાનો છું, બાકીના તમારે કરવાના છે. ચાલો ત્યારે આપણે પ્રથમ વાક્ય જોઈએ. હી ઇઝ ટોલ. તે ઊંચો છે, એટલે કે તેની હાઇટ ઊંચી છે. હી ઇઝ સ્માર્ટ. તે હોશિયાર છે. હવે ઊંચો પણ છે, હોશિયાર પણ છે, બે ગુણ બતાવ્યા છે. તો અહીંયા ક્યાંય તમને લાગે છે કે વિરોધાભાસ હોય? ના, એક જ વસ્તુ માટે અથવા એક જ વ્યક્તિ માટે બે વસ્તુ વપરાય છે. તો આપણે આને શેનાથી જોડીશું? તો તમે કહેશો સાહેબ આવડે છે. હા, એન્ડથી જોડીશું. તો આપણે અહીંયા લખી શકીએ હી ઇઝ ટોલ એન્ડ સ્માર્ટ. શું લખીશું? હી ઇઝ ટોલ એન્ડ સ્માર્ટ. લો, કેટલું ઇઝી છે. તમે કહેશો સાહેબ આટલું ઇઝી છે? હા, આગળ પણ એવા જ વાક્યો છે. માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ. માય બ્રધર વિલ ગો ટુ દિલ્હી. મારો ભાઈ મુંબઈ જશે, મારો ભાઈ દિલ્હી પણ જશે. હવે અહીંયા તમને શું લાગે છે કે બેમાંથી એકનું ચયન કરવાનું હોય એવું નહીં લાગતું? કે મુંબઈ, દિલ્હી. તો તમારે વિચારવાનું છે કે આપણે આમાંથી કયું વાક્ય લઈશું અથવા કયા વાક્ય સાથે કયું સંયોજક કન્જંક્શન જોડી શકાય. તો એ વાક્ય તમારે કરવાનું છે. ત્રીજું વાક્ય. રીટા ઇઝ પુઅર. શી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે, તે પ્રામાણિક છે. તમે વિચારજો કે શું કરવાનું છે. બરાબર. હવે આપણે આ જ પ્રમાણે આગળના ચોથું અને પાંચમું વાક્ય પણ તમે વિચારીને કયું સંયોજક લખવું અને કેવી રીતે જોડવા એ તમારે પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. બધું જ હું અહીંયા લખાઈ દઈશ તો પાછું તમારું મગજ છે એને એક્સરસાઇઝ નહીં મળે. તો તમારે પણ તમારા મગજની એક્સરસાઇઝ કરવાની છે. આપણે ઘરે હોઈએ પણ જો આ જ્ઞાન સેતુ પુસ્તિકા છે એના જે પ્રવૃત્તિઓ છે એને આપણે રેગ્યુલર કરતા રહીશું તો આપણું જે અગાઉના ધોરણોમાં શીખેલું જ્ઞાન છે એ પાકું થશે. અને જ્યારે નવા ધોરણમાં આપણે આવીશું ત્યારે આપણને આ બધું તો ડાબા હાથનો ખેલ લાગશે. તો આપણે એ પ્રમાણે આગળના વાક્યો તમારે કરવાના છે. ચાલો મિત્રો, હવે આપણે એન્ડ, બટ શીખ્યા છીએ. હવે આપણે આગળ ધેરફોર અને બીકોઝ. ધેરફોર એટલે માટે, એને બીજા અર્થમાં આપણે સો પણ કહીએ છીએ. અને બીજું છે કન્જંક્શન જેને આપણે બીકોઝ કહીએ છીએ, BECAUSE. એનો અર્થ થાય છે કારણ કે. તે ધોરણ 10માં નપાસ થઈ કારણ કે તે શાળાએ આવતી ન હોતી. એટલે આપણે ત્યાં બીકોઝ અંગ્રેજીમાં મૂકી શકાય અને ગુજરાતીમાં આપણે એને કારણ કે કહીએ છીએ. હવે અહીંયા બે વાક્યો આપેલા છે, આપણે એનો અભ્યાસ કરીએ કે કેવી રીતે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ થાય. આઈ લાઈક યુ. યુ આર હાર્ડ વર્કિંગ. મને તું ગમે છે. યુ આર હાર્ડ વર્કિંગ. તું મહેનતું છે. આઈ લાઈક યુ બીકોઝ યુ આર હાર્ડ વર્કિંગ. કારણ કે તું મહેનતું છે. તો અહીંયા કારણ આપ્યું છે કે મને તું કેમ ગમે છે, તો કહે છે કે બીકોઝ યુ આર હાર્ડ વર્કિંગ. તો આપણે જ્યારે બીકોઝનો ઉપયોગ કરવો હોય તો આપણે જોવાનું કે એની પાછળનું વાક્ય એનું કારણ છે. તો જો કારણ આવતું હોય તો આપણે બીકોઝ મૂકીશું. અને એના નીચેનું જે વાક્ય છે એમાં ધેરફોર મૂક્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા ધેરફોર લખ્યું છે, અંડરલાઇન કરી છે. તો એ કેમ કરી છે જોઈએ આપણે.
વી સ્ટડીડ હાર્ડ. અમે ખૂબ મહેનત કરી. વી ગોટ ગુડ માર્ક્સ. અમને સારા માર્ક્સ મળ્યા. ગોટ એટલે મેળવ્યા. હવે અમે સખત મહેનત કરી અને અમને સારા માર્ક્સ મળ્યા. તો અહીંયા ધેરફોરનો અર્થ શું થાય છે? તો તમને ખબર જ છે, માટે. અમે સખત મહેનત કરી, માટે અમને સારા માર્ક્સ મળ્યા. બરાબર? તો ધેરફોર એટલે માટે, એને બીજા અર્થમાં આપણે સો પણ કહીએ છીએ. અને બીકોઝ એટલે કારણ કે. તો આ બેનો ઉપયોગ કરીને આપણે હવે આગળની પ્રવૃત્તિ કરીશું. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા જે એક્ટિવિટી આપી છે એની સૂચના જોઈ લઈએ પહેલાં. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સો, ધેરફોર ઓર બીકોઝ. સો અને ધેરફોર એટલે માટે, બીકોઝ એટલે કારણ કે. કેમ, કેવી રીતે શું આવશે એ જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ, નિશા ઇઝ લેટ. નિશા મોડી છે. શી વિલ વર્ક એક્સ્ટ્રા. તે થોડુંક એક્સ્ટ્રા વધારાનું કામ કરશે. તો બે વાક્યો આપણે જોઈએ. ગુજરાતીમાં આપણે કોઈ કહે કે નિશા મોડી છે, તે થોડુંક વધારાનું કામ કરશે. તો નિશા લેટ છે, માટે વધારાનું કામ કરશે. તો આપણે અહીંયા શું મૂકીશું? તો તમે કહેશો સાહેબ હવે તો ખબર પડી જ ગઈ. નિશા ઇઝ લેટ, ધેરફોર માટે તે એક્સ્ટ્રા કામ કરશે. ટુડે ઇઝ વેરી હોટ. આજે બહુ જ ગરમી છે. બ્લેન્ક વી શુડ સ્વિચ ઓન એસી. શુડ એટલે કોઈ કામ કરવું જોઈએ, ફરજ બતાવવા. તો અહીંયા તમારે કયું કન્જંક્શન મૂકવું એ જાતે વિચારવાનું છે. જે શબ્દનો અર્થ ખબર ના પડે એના માટે ડિક્શનરીનો ઉપયોગ કરી શકો છો. બરાબર? તો ચલો બીજું, ત્રીજું, ચોથું, પાંચમું તમે કરશો એવી મને ચોક્કસ ખાતરી છે. બરાબર? તો આપણે આગળની એક્ટિવિટી શરૂ કરીએ. સ્ટાર્ટ. આગળની એક્ટિવિટી જોઈએ. એમાં પણ આપણે ફક્ત ધેરફોર અને બીકોઝ એનો જ ઉપયોગ કરવાનો છે. રીના ઇઝ વેરી હેપી. રીના ખૂબ ખુશ છે. બ્લેન્ક શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. ભાઈ ખુશ થઈ જાય ને, તેને સાયન્સની અંદર સારા માર્ક્સ મળ્યા છે. તો રીના ખૂબ ખુશ છે, સાયન્સની અંદર એને સારા માર્ક્સ મળ્યા છે. તો કયું કન્જંક્શન મુકાય? તો આપણે વિચારીએ તો એ ખુશ કેમ છે? તો એને સારા માર્ક્સ મળ્યા છે. તો એ શું છે? એનું કારણ છે. તો હવે આપણને ખબર પડી ગઈ. અહીંયા મૂકીશું બીકોઝ, કારણ કે તેને સારા માર્ક્સ મળ્યા છે. વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ. અમે અમારી સાથે વિન્ટર ક્લોથ્સ સાથે લઈ ગયા. બ્લેન્ક વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. તો અમે ઘણું સારું ફીલ કર્યું જ્યારે અમારી ટૂર દરમિયાન. તો ત્યાં આપણે શું મૂકવું એ તમારે નક્કી કરવાનું છે. એ જ પ્રમાણે 3rd, 4th, 5th, 6th સેન્ટેન્સ પણ આપણે આગળ કન્ટિન્યુ કરવાના છે. જેવી રીતે કે આપણે અત્યાર સુધી એન્ડ, બટ, ધેરફોર, બીકોઝ આવા આપણે કન્જંક્શન્સ શીખ્યા છીએ. તો એનો ઉપયોગ વાસ્તવિક જીવનમાં કરવાનો થાય તો શું આપણે કરી શકીએ? તો જોઈએ આપણે 1-2 સેન્ટેન્સ જોઈએ. ધીસ ઇઝ મોબાઈલ. ધીસ ઇઝ માસ્ક. હવે આપણે યુઝ કરીશું આ બંનેનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવું હોય તો આઈ હેવ અ મોબાઈલ એન્ડ અ માસ્ક. એવી રીતે તમે બીકોઝથી પણ સેન્ટેન્સ બનાવી શકો. અક્ષય ડીડ નોટ come to school because he was ill yesterday. I bought a new bicycle. Therefore, I am very happy. તો આવી રીતે તમે therefore, because એવા કન્જંક્શન્સનો ઉપયોગ કરીને નવા નવા વાક્યો બનાવીને એને વ્યવહારમાં ઉપયોગ કરી શકો છો. ચાલો આપણે હવે એક એક્ટિવિટી કરીએ આગળ, જે આપણે જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર કરવાની છે. જોઈન પ્રોપરલી પાર્ટ A વિથ પાર્ટ B યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ.
ધેરફોર અથવા બીકોઝનો ઉપયોગ કરીને પાર્ટ એ અને પાર્ટ બીને આપણે જોઈન કરવાના છે. પાર્ટ એની અંદર આપણે જોઈએ, મનીષ વન ધ રેસ. મનીષ એ સ્પર્ધા જીતી ગયો. સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ પથારીમાં છે. ગીતા અરેન્જડ અ પાર્ટી એટ હર હોમ. ગીતાએ એના ઘરે એક પાર્ટી ગોઠવી. ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. ભાવિની શાળાએ ગઈ નથી. આઈ વિલ ગો ફોર શોપિંગ. હું શોપિંગે જઈશ. રાધા ગેટ્સ અ બ્યુટિફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ. વી ટુક અમ્બ્રેલા વિથ અઝ. સતીશ લાઇક્સ ગાર્ડનિંગ. આ જે વાક્યો છે એના તમારે એકવાર જ્યારે તમને અર્થ સમજાશે તો પાર્ટ બીની અંદર જે આપેલું છે એ તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. લેટ્સ સી દેટ હાઉ ઇટ કેન બી જોઇન્ડ વિથ પાર્ટ એ એન્ડ પાર્ટ બી. તો મનીષ વન ધ રેસ. મનીષ એ રેસ જીતી ગયો. તો આપણે જોઈએ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબરનું સેન્ટેન્સ તમને ત્યાં દેખાશે. હી રેન ફાસ્ટ. તે ખૂબ ઝડપી દોડ્યો. તો અહીંયા આપણે જોઈશું કે ધેરફોરનો મતલબ થાય કે માટે, બીકોઝનો મતલબ થાય કારણ કે. તો અહીંયા જોઈએ કે મનીષ રેસ જીત્યો કારણ કે તે ફાસ્ટ દોડ્યો. તો આપણે લખી શકીએ કે બીકોઝ હી રેન ફાસ્ટ. બીજું પણ તમને હું સમજાવી દઈશ જેથી પાછળના જે વાક્યો છે એ તમને ઇઝી રહે. સતીશ પથારીમાં છે. તો શું હોય ભાઈ કારણ? તો આપણે જોઈએ કે પહેલું જ વાક્ય છે હી ઇઝ ઇલ. તે બીમાર છે. હવે બીમાર છે તો ઓટોમેટિકલી આપણે કહી શકીએ કે સતીશ પથારીમાં છે કારણ કે તે બીમાર છે. તો સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. એ બીમાર છે. આ રીતે તમે જે બધા જ વાક્યો છે એની એક્ટિવિટી કમ્પ્લીટ કરી શકો છો. એ જ પ્રમાણે તમારે મેચ હવે નીચેની એક્ટિવિટી આપેલી છે એ આપણે જોઈશું. મેચ એ વિથ બી. અહીંયા તમે એક નવું મોડલ ઓક્ઝિલરીઝ સહાયકારક ક્રિયાપદ જોતા હશો, શુડ. આ શુડનો અર્થ સમજાઈ જશે તો પછી બીજા વાક્યો આસાનીથી સમજાશે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. આપણે આપણો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ નહીં. તો એની સામે આપણે શું લખીશું? તો જોઈએ લાસ્ટમાં કે બીકોઝ ટાઈમ ઇઝ મની. કારણ કે સમય છે એ જ મની છે, એટલે કે બહુ મૂલ્યવાન છે. તો આપણે સીધું આપણે જોડી શકીએ કે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. એવી રીતે તમને બીજું વાક્ય છે એ પણ સમજાવી દઉં કે વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. વી શુડ નોટ સ્મોક. આપણે સ્મોકિંગ કરવું જોઈએ નહીં, ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. જો આપણે કોઈ ધૂમ્રપાન કરતા હોય આપણા કોઈ મિત્રો તો આપણે એમને સમજાવવા જોઈએ કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. તો આપણે એમને સમજાવીને આ આદતથી દૂર કરવા જોઈએ. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. આપણે આપણી આરોગ્યની કાળજી લેવી જોઈએ. કોરોના કાળ ચાલે છે તો તમને બધાને પણ એક સૂચન કરું છું કે માસ્ક ચોક્કસથી પહેરજો. એનાથી તમે બચી શકશો. તો એ પણ આપણે ધ્યાન રાખીશું. હવે એની સામે જ્યારે વાક્યો જોઈશું તો બીકોઝ વોટર ઇઝ એવરીવેર. પાણી બધે જ છે. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. સ્મોકિંગ એટલે ધૂમ્રપાન એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. જે તમારું આરોગ્ય છે એ જ સૌથી મોટી તમારી વેલ્થ છે, સંપત્તિ છે. અને બીકોઝ ટાઈમ ઇઝ મની. સમય મૂલ્યવાન છે. અને બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. આપણું પાણી એ જ આપણું જીવન છે. તો આ રીતે તમે એ અને બી મેચ કરી શકો છો. જો આ રીતે તમે મેચિંગ કરતાં શીખશો, આમ કરવાથી શું થશે કે તમારી પાસે અંગ્રેજીનું શબ્દ ભંડોળ
વિકસે જશે. નવી નવી વાક્ય રચનાઓ તમે શીખતા જશો. અંગ્રેજી એ મૂળભૂત રીતે જેમ તમે નવી નવી વાક્ય રચનાઓ શીખશો એમ તમારું શબ્દ ભંડોળ વધશે અને નવા વાક્યો બનાવવાની તમારો કોન્ફિડન્સ પણ ડેવલપ થશે. તો મેક્સિમમ તમે નવા સેન્ટેન્સીસ વાંચવાનું અને એને એપ્લાય કરવાનું શરૂ કરી દેશો. જેવી રીતે કે કોઈ પણ ગ્રામરનો ટૉપિક શીખીએ છીએ તો એને વાસ્તવિક જીવનમાં ક્યાં ઉપયોગ કરી શકાય એની સંભાવનાઓ આપણે ચેક કરવાની. સાહેબે આપણને કન્જંક્શન શીખવાડ્યા છે તો કન્જંક્શનમાં એ, એન્ડ અથવા એન્ડ, બીકોઝ, ધેરફોર, સો આ જે શીખ્યા એને જ્યાં પણ જરૂર લાગે તો ત્યાં ઉપયોગ કરતા શીખવાનું અથવા એપ્લાય કરી દેવાનું. તો એમ કરીશું તો આપણે ચોક્કસ ગ્રામર સાચા અર્થમાં શીખ્યા ગણાશું. ચલો, આપણે આશા રાખીએ છીએ કે તમને આ ટોપિક સમજાયો છે. આપણે આગળની એક્ટિવિટી તરફ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? કેવા સરસ મજાના કન્જંક્શન્સ આપણે એન્ડ, બટ, ધેરફોર, સો, બીકોઝ આપણે શીખ્યા છીએ અને આપણે ઓલરેડી જાણતા જ હતા, ફક્ત થોડું બ્રશિંગ અપ કર્યું અને તરત જ આપણને આગળના ધોરણમાં હવે જ્યારે તમે જશો ત્યારે તમને ખૂબ આસાનીથી દરેક અંગ્રેજીના કન્સેપ્ટને, કન્જંક્શનનો જે આખો કન્સેપ્ટ છે એ તમે સરળતાથી કરી શકશો. ચાલો, હવે આપણે ક્વેશ્ચન ટેગ ઉપર આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન ટેગ, તમે કહેશો કે આ શું છે સાહેબ ક્વેશ્ચન ટેગ? તો પહેલાં આપણે તમને ગુજરાતીમાં એક સરસ મજાના 2-3 પ્રશ્નો પૂછીશ. અંગ્રેજી એ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. શું નથી? આપણે આવું બોલતા હોઈએ છીએ. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. શું નથી? તો આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આપણે સામેની વ્યક્તિ પાસેથી એક કન્ફર્મેશન માગતા હોઈએ છીએ. તો આવા જે પ્રતિસાદ રૂપે આપણે જ્યારે સામેવાળી વ્યક્તિ જોડેથી ખરું કે નહીં આવું જે બોલતા હોઈએ છીએ એને આપણે અંગ્રેજીમાં ક્વેશ્ચન ટેગ કહીએ છીએ. ચાલો આપણે શરૂ કરીએ ક્વેશ્ચન ટેગ. ચાલો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. 2 ઉદાહરણો આપ્યા છે. એક્ઝામ્પલ લખ્યું છે કે ટુડે ઇટ ઇઝ વેરી કોલ્ડ અને એની પાછળ લખ્યું છે ઇઝન્ટ ઇટ. તમે કહેશો કે ઇઝન્ટ ઇટ જ કેમ મૂક્યું? તો તમે અહીંયા જુઓ કે હંમેશા ખાસ યાદ રાખવાનું છે કે જો આપણું વાક્ય હકારાત્મક હોય, હકારાત્મક, તો એનું ક્વેશ્ચન ટેગ નકારાત્મક આવે છે અને વાક્ય નકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ હકારાત્મક આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ટુડે ઇટ ઇઝ વેરી કોલ્ડ, આ વાક્ય તો હકાર છે તો એનું ક્વેશ્ચન ટેગ શું આવ્યું? ઇઝન્ટ ઇટ. હવે ઇટ ક્યાંથી આવ્યું અને ઇઝ ક્યાંથી આવ્યું? તો અહીંયાથી. આ ઇઝ છે અને ઇટ છે એને તો આપણે એમના એમ મૂકવાનું છે, ફક્ત નકાર બનાવવાનું છે. તો આપણે અહીંયા સીધું ઇઝન્ટ ઇટ કરી દીધું. ક્વેશ્ચન બનાવવાનો છે તો ક્વેશ્ચન બનાવવા માટે આપણે ઇઝ, આર, એમ, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ જે પણ આપ્યા હોય એને આપણે આગળ લઈ લેવાના છે અને એની સાથે ઇઝન્ટ, આ શોર્ટ ફોર્મ છે, કોન્ટ્રાક્ટેડ ફોર્મ એન્ટ, એ આપણે મૂકી દેવાનું અને જે પણ સર્વનામ આપ્યું હોય, આગળ અહીંયા સર્વનામ ઇટ આપ્યું છે તો પાછળ આપણે ઇટ મૂકી દીધું. એવી રીતે આપણે બીજા પણ વાક્ય જે બીજું આપેલું છે એને પણ જોઈએ. ધેર ઇઝ નો રેઇન હિયર અને એનું બન્યું છે ઇઝ ઇટ. તો અહીંયા નકાર બનાવ્યું, અહીંયા હકાર બનાવ્યું. કેમ? કેમ કે આ વાક્ય છે એ નકાર છે, નો આપેલું છે. તો નકાર વાક્યનું હકાર ક્વેશ્ચન ટેગ બને. આપણે ફક્ત ઇઝ જે ક્રિયાપદ છે એને તો એમને એમ મૂકી દેવાનું અને એની સાથે આપણે ઇટ મૂકી દીધું કેમ કે રેઇન માટે ઇટ વપરાય સર્વનામ. તો એ પ્રમાણે આપણે આગળના ક્વેશ્ચન ટેગ પણ કરવાના છીએ. ચાલો આપણે કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે એનો અભ્યાસ કરી લઈએ જેથી આપણને ક્વેશ્ચન ટેગ કરવામાં કોઈ તકલીફ ના પડે. મિત્રો જુઓ, સૌથી પહેલું વાક્ય, મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. અને મિસ્ટર શાહ માટે એમણે શું કરી દીધું? તો ઇઝ તો ક્રિયાપદ આપેલું જ છે તો ઇઝનું આપણે નકાર બનાવીએ તો ઇઝન્ટ થઈ ગયું. એની સાથે આપણે શાહ માટે શું મૂકવાનું છે? હી, કેમ કે પુરુષ છે તો પુરુષ માટે આપણે સર્વનામ હી વાપરીએ છીએ. એવી જ રીતે કોઈ સ્ત્રી હોય
તો અહીંયા શી મૂકત, અથવા એવી રીતે કોઈ પ્રાણી હોત, કોઈ પદાર્થ હોત તો એની માટે આપણે ઇટ મૂકત. તો એ આપણે સર્વનામ એ પ્રમાણે મૂકવાના છે. તમે શીખી ગયેલા જ છો, તમને વધારે કહેવાની જરૂર નથી. આપણે બીજું વાક્ય જોઈએ. અ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ. બરાબર, બધાને ખબર જ છે ને, જુઓ ગમે છે ને લાયન? હા, અત્યારે ઝૂમાં દેખાય છે, ગીર ફોરેસ્ટમાં, અમરેલી, જુનાગઢમાં જોવા મળે. તો એ એક જંગલી પ્રાણી છે. તો કોઈ કહે તો આપણે નહીં કહેતા શું તે નથી? એવું બોલવા માટે આપણે અંગ્રેજીમાં ઇઝન્ટ ઇટ. અહીંયા એણે કે લાયન માટે ઇટ મૂક્યું, જે હમણાં જ તમને શીખવાડ્યું, અને ઇઝનું ઇઝન્ટ. રીટા ઇઝ અ સિંગર. તો એનું શું કર્યું? ઇઝન્ટ શી. શી કેમ કોના માટે આવ્યું? તો રીટા માટે. વી આર નોટ પ્લેયર્સ. અમે પ્લેયર્સ નથી. આર વી? તો આ નેગેટિવ હતું, તો અહીંયા પોઝિટિવ કર્યું. આપણે કશું કર્યું નથી. ક્રિયાપદ જે છે આર અને વીને મૂકી દીધું. એ જ પ્રમાણે ડુ ડઝ વાળા વાક્યો હોય કે હી ડઝન્ટ વર્ક ઇન અ બેંક. ડઝ હી? શું તે કરે છે? આઈ એમ નોટ અ ટીચર. એમ આઈ એમ અ ડોક્ટર. આરન્ટ આઈ? આ ખાલી તમારે એક યાદ રાખવાનું છે કે આઈ એમ હોય તો એનું ક્વેશ્ચન ટેગ આરન્ટ કરવાનું છે. વી ડીડન્ટ બાય અ હાઉસ. અહીંયા ડીડ ક્રિયાપદ છે, તો ડીડ સાથે આપણે ડીડ વી. એ જ પ્રમાણે તમે 9મું અને 10મું વાક્ય પણ જોઈ શકો છો. તમે જ્યારે એકવાર આ બધા જ વાક્યોનો અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે એક પેટર્ન જોવા મળે છે. હંમેશા એક ક્રિયાપદ છે જે શરૂઆતમાં આવે છે, અને પાછળ આપણે સર્વનામ મૂકીએ છીએ. જેવી રીતે કે હી છે, ઈટ છે, શી છે, વી છે, હી, આઈ, વી, શી, વી. આ સર્વનામો મૂકીએ છીએ. એ સર્વનામો તમે ભણી ગયેલા છો, તો તમારી માટે ક્વેશ્ચન ટેગ બનાવવું આસાન થઈ જાય. જેવી રીતે અહીંયા રીટા હતું તો પાછળ શી મૂક્યું, અહીંયા લાયન હતો તો ઈટ મૂક્યું. એ આપણે જોઈ લેવાનું. ઘણામાં તો વી, આઈ, વી આપેલા જ છે, તો આપણે ત્યાં બદલવાની રહેતી જ નથી. તો એ જ રીતે આપણે હવે કેટલીક એક્ટિવિટી જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ડાયલોગ આપેલો છે, જે આશા અને નિશા અને એક શોપકીપર. તમે પણ માર્કેટમાં જતા હશો, તો અહીંયા એ ડાયલોગ છે, એની અંદર આપણને શું બતાવ્યું છે કે જુઓ, ડાયરેક્ટ અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ કેમ ઉપયોગ કરવો એ સમજાવે છે. જે પણ હાઇલાઇટ કરેલું છે એ ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરેલો છે. જેવી રીતે કે અહીંયા યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ. તો ડોન્ટ યુ, તો યુ હતું જ, અને કીપ માટે જે ક્રિયાપદ છે એ વર્તમાનનું છે, તો વર્તમાન માટે આપણે ડુ કે ડઝ. અહીંયા યુ સાથે ડુ આવશે અને નકાર બનાવીશું એટલે નોટ, તો ડોન્ટ યુ એવું બનશે. એવી જ રીતે અહીંયા વી પ્લાન્ડ આપ્યું છે, તો વી તો છે કરતા, સર્વનામ આપેલો જ છે, અને પ્લાન્ડ ભૂતકાળનું રૂપ છે, તો ભૂતકાળ માટે આપણે ડીડ મૂકવું પડે, અને નકાર બનાવવા માટે ડીડન્ટ અને ક્રિયાપદ વી. એવી જ રીતે વોઝ નોટ અવર પ્લાન, તો વોઝ નોટ એ નકાર છે, તો અહીંયા એનું શું બની ગયું? વોઝ ઇટ, કેમ કે ઇટ અહીંયા આપણને સર્વનામ આપેલું છે. એવી રીતે યુ આર, અને અહીંયા બની ગયું આરન્ટ યુ. ઇટ ઇઝ, ઇઝન્ટ ઇટ. ઇટ સૂટ્સ, ડઝન્ટ ઇટ. આવી રીતે આગળના વાક્યો પણ તમને ખબર પડતી હશે. તો હવે આપણે એને લગતી કેટલીક એક્ટિવિટીઝ આગળની સ્લાઇડમાં કરીશું. વિદ્યાર્થીઓ, આની અંદર આપણે ખૂબ સરસ ઇઝીલી આપણે ઘણા બધા વાક્યો આપણે આગળ ચેક કર્યા છે, એટલે હવે અહીંયા તો આપણને જરાય તકલીફ પડવાની જ નથી. એડ પ્રોપર ક્વેશ્ચન ટેગ ફોર બિલો સેન્ટેન્સીસ. ક્વેશ્ચન ટેગ જ મૂકવાનું છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. અને પહેલું જ વાક્ય છે, ડૉક્ટર સૂરજ ઇઝ એન ઇન્ડિયન મેન. હવે આપણે કોઈ પણ વાક્યનું ક્વેશ્ચન ટેગ બનાવવાનું હોય તો પહેલાં આપણે એની અંદર જે કરતા હોય એને જોવાનો, અને ક્રિયાપદ જોવાનું, અને વાક્ય હકાર છે કે નકાર એ જોવાનું. તો અહીંયા ડૉક્ટર સૂરજ મળી ગયા. ઇઝ એ ક્રિયાપદ છે. આનું શું બનશે? તો તમે કહેશો હા સાહેબ, ક્લિયર થાય છે હવે. ડૉક્ટર સૂરજ પુરુષ છે, તો એના માટે હી આવશે. ઇઝ તો આપેલું જ છે, તો આપણે ફક્ત ઇઝન્ટ. કેમ ઇઝન્ટ કર્યું? તો આ વાક્ય હકાર છે, તો આપણે નકારમાં બનાવવું પડે, અને શોર્ટ ફોર્મ બનાવવા માટે આપણે
ત્યાં આવું ટપકું મૂકી દેવાનું એટલે શોર્ટ ફોર્મ બની જાય. અને સૂરજ માટે આપણે મૂકીશું હી. ઇઝન્ટ હી? નેહા પ્લેઝ ક્રિકેટ. આ થોડુંક અલગ વાક્ય છે. કેમ કે ભાઈ અહીંયા આપણને પ્લેઝ આપેલું છે. પ્લેઝ એ વર્તમાન કાળનું રૂપ છે અને નેહા તો કર્તા છે. તો નેહા માટે તો આપણે શી મૂકીશું અને પ્લેઝ એના માટે શું મુકાય? તો પ્લે માટે ડુ કે ડઝ વપરાય, પણ અહીંયા નેહા એક વચનમાં છે તો આપણે ડઝવાળું બનાવવું પડશે અને નકાર બનાવીશું તો શું થઈ જશે? ડઝન્ટ. અને નેહા માટે શી. ડઝન્ટ શી. આવી રીતે તમારે આગળના વાક્યોમાં પણ જોવાનું છે કે સેલ્સ છે, ગીવ્સ છે, સાદા વર્તમાન કાળના ક્રિયાપદો આપેલા છે તો ડુ ડઝનો ઉપયોગ વધારે કરવાનો છે અને આગળ ડુ અને ડઝ લગાવવું એનો કર્તા ઉપર નિર્ભર કરશે. એ તમે બધા ખૂબ સારી રીતે જાણો છો. કેટલાકમાં તો આપેલા જ છે ડુ, ડોન્ટ, ડીડન્ટ. તો એ પ્રમાણે તમે આગળની એક્ટિવિટી કન્ટિન્યુ કરજો. હવે નેક્સ્ટ એક્ટિવિટીની અંદર આપણે આપેલો છે એક કોષ્ટક આપેલું છે. એની અંદર એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એટલે એના રસના ક્ષેત્રો, એને શામાં રસ છે એ આપેલું છે. અને વિભા અને વિજયના નામ લખ્યા છે. અહીંયા પંકજનું નામ લખ્યું છે અને લાસ્ટ કોર્નર યુ લખ્યું છે. એ તમારું છે. હવે વિભા અને પંકજને કઈ વસ્તુમાં રસ છે એ લખેલું છે. સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, ડ્રોઈંગ પિક્ચર, પ્લેઇંગ ચેસ. અહીંયા તમારું નથી લખ્યું તો પહેલાં તમારે લખવાનું છે કે સિંગિંગ, ડાન્સિંગ આમાંથી તમને શામાં રસ છે. તો જો ગમતું હોય તો યસ લખો, ના ગમતું હોય તો નો લખો. તો સિંગિંગ છે. જેવી રીતે કે મારી વાત કરું તો મને સિંગિંગ ગમે છે તો હું શું લખીશ? યસ. તમને ના ગમતું હોય તો નો લખવાનું. બરાબર. પણ સિંગિંગ તો બધાને ગમતું જ હોય. આપણે ક્યાંક એકલા હોઈએ છીએ તો એ ગાતા તો હોઈએ જ છીએ. ડાન્સિંગ બી કરતા હોઈએ છીએ. સ્વિમિંગ ઓછું કરતા હોઈએ છીએ. તો જેને ગમતું હોય એ યસ અથવા નો લખવાનું છે. એના આધારે આપણે આગળની એક્ટિવિટી કરવાની છે. બરાબર. જેવી રીતે કે અહીંયા લખેલું છે કે વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ. ડોન્ટ તે? શું તેમને નથી ગમતી? તો યસ દે ડુ. હા, તેમને ગમે છે. અહીંયા તો વિજય અને વિભાને સિંગિંગ ગમે છે કે યસ લખેલું છે ને, તો અહીંયા યસ દે ડુ. તો આપણે આવી રીતે યસ અને એની સાથે ડુ કે ડઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. એક વાક્ય અહીંયા ખાલી જગ્યા સ્વરૂપે આપેલું છે, આપણે કમ્પ્લીટ કરીએ. યુ લાઇક સિંગિંગ, ડોન્ટ યુ? તો આપણને ના ગમતું હોય અથવા ગમતું હોય. ડોન્ટ યુ નથી ગમતું તો આપણને તો ગમે છે તો આપણે શું લખીશું? યસ આઈ ડુ. આમ કરીને આપણે આગળના વાક્યો જે આપેલા છે એને એ જ પ્રમાણે કન્ટિન્યુ કરીને પૂર્ણ કરવાના છે. બરાબર. આગળની એક્ટિવિટીમાં આપણે એ જ પ્રમાણે જોવાનું છે કે વિજય એન્ડ વિભા લાઇક ડાન્સિંગ. તો આપણને ગમે છે કે નહીં એ જોઈ લેવાનું કે ડાન્સિંગમાં શું છે તો નો લખ્યું છે. તો વિજય એન્ડ વિભા લાઇક ડાન્સિંગ. તો આપણે લખવાનું કે યસ દે ડુ અથવા દે ડોન્ટ. એ પ્રમાણે આપણે આગળનું વાક્ય પંકજ સાથે પણ પૂર્ણ કરવાનું છે. પંકજને શું ગમે છે? તો પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. તો અહીંયા આપેલું છે કે નો. તો એને આપણે ડઝ હી? નો હી ડઝન્ટ. એ પ્રમાણે ડુ કે ડઝ સાથે આગળનું વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. એવી રીતે તમારું પણ આવશે. તમે જે યસ કે નો લખ્યું હોય કે યુ તમારા માટે તમે વાપરી શકો કે યુ લાઇક ડાન્સિંગ. તો તમે જો યસ લખ્યું હોય તો યસ આઈ ડુ અને નો લખ્યું હોય તો નો આઈ ડોન્ટ. અને એની સામે ક્વેશ્ચન ટેગ બનાવવાનું કે ડુ આઈ અથવા ડુ યુ. એ રીતે તમારે અહીંયા લખવાનું છે. અને આ રીતે આગળના બધા જ વાક્યો છે એને પૂર્ણ કરવાના છે ક્વેશ્ચન ટેગના ઉપયોગથી. તો 1 by 1 જેટલા વાક્યો તમને આવડે એટલા તમારે પૂર્ણ કરવાના અને બાકીના વાક્યો છે એ તમે આપણા સાહેબ કે આપણા બેન પાસેથી પણ એ વાક્યો કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે આજની લાસ્ટ એક્ટિવિટી તરફ જઈએ અને જોઈશું કે આની અંદર શું કરવાનું છે. તો પહેલાં આપણે એની સૂચના વાંચી લઈએ.
મોન્ટુઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટુની મધર એને કેટલાક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ. મોન્ટુ એનો જવાબ આપે છે. સ્ટડી ઇટ કેરફુલી. એનો ધ્યાનથી અભ્યાસ કરો. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અને અહીં આપેલી જે ખાલી જગ્યાઓ છે એની અંદર પૂરો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીં તમારા માટે એક ઉદાહરણ આપેલું છે. તો ઉદાહરણ જોઈને આપણે અહીંયા ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવાનો છે. ચાલો આપણે ડુ અને ડઝ અને ડીડ આ ક્યારે વપરાય છે એકવાર જાણી લઈએ. ડુ અને ડઝ અને ડીડ આ ત્રણેયનો વપરાશ જાણવો જરૂરી છે. કેમ કે આ એક્ટિવિટી કરવી હશે તો ડુ માટે આપણે જાણી લઈએ કે આઈ, વી, યુ અને ધે, અથવા કોઈ પણ બહુવચન કરતા હોય તો આપણે ડુનો પ્રયોગ કરીશું. ડઝ ક્યારે વાપરીશું? તો હી, શી અને ઇટ, અને એની સાથે એક વચનનું કોઈ પણ નામ હોય તો એની સાથે પણ આપણે ડઝ વાપરીશું. પણ ક્યારે? તો આ બંને વર્તમાન કાળમાં જ વપરાય. બરાબર. ડીડને એવું કંઈ નડતું નથી. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધા સાથે વાપરી શકાય. પણ ક્યારે? તો ફક્ત ભૂતકાળમાં જ. એક વાક્ય તમને સમજાવું કે આઈ કેમ ટુ સ્કૂલ યસ્ટરડે. બરાબર. તો આ વાક્ય જે છે એને ભૂતકાળમાં આપણે ક્વેશ્ચન ટેગ બનાવવું હોય તો આપણે જોવું પડે કે કરતા તો મળી ગયો, પણ આ કેમ જે છે એ કયા કાળનું રૂપ છે? તો તમે યાદ કરશો તો આપણને તરત યાદ આવે કે કમ, કેમ એવું એનું ભૂતકાળનું રૂપ છે. એટલે એનો મતલબ કે આ ભૂતકાળનું વાક્ય છે. તો આપણે શું મૂકવું પડે ભૂતકાળમાં? તો ડીડ. અને આ વાક્ય હકાર છે તો એનું નકાર બનાવીએ તો ડીડન્ટ. અને સર્વનામ જે છે આઈ, તો ડીડન્ટ આઈ. આ રીતે તમારે આગળની પ્રવૃત્તિ હવે જ્યારે તમે ડુ, ડઝ, ડીડ શીખી ગયા છો તો તમને એ દરેક ખાલી જગ્યા પૂરવામાં ખૂબ સરળતા રહેશે. ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. હવે આપણે આ જોઈ લઈએ. મધર અને મોન્ટુ એ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. મધર સેડ, ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. યુ વેન્ટ ટુ સ્કૂલ. વેન્ટ અહીંયા આવ્યું છે. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે એટલે આ વાક્ય થયું ભૂતકાળનું. હવે ભૂતકાળનું વાક્ય હોય તો આપણે ડુ કે ડઝ મુકાય? તમે કહેશો ના સાહેબ ના મુકાય. તો શું મુકાય? તો ડીડ મુકાય. પણ વાક્ય હકાર છે એટલે ડીડન્ટ કર્યું. અને કરતા કોણ છે? તો યુ. તો ડીડન્ટ યુ એવું બનશે. મોન્ટુ જવાબ આપશે તો મોન્ટુ શું કહેશે? યસ આઈ ડીડ. અહીંયા ડીડ કેમ મૂક્યું? તો વાર્તાલાપ ભૂતકાળમાં છે એટલે અહીંયા એણે કહ્યું કે યસ આઈ ડીડ. હા હું ગયો હતો એવું કહેવા માગે છે અહીંયા. યુ વર વિથ યોર ફ્રેન્ડ્સ. તું તારા મિત્રો સાથે હતો. હવે અહીંયા આપણે શું મૂકીશું? તો તમારે અહીંયા જોવાનું છે આ વર ક્રિયાપદ છે અને યુ કર્તા છે, વાક્ય હકાર છે. તો તમારે ક્વેશ્ચન ટેગ કયું મૂકવું? તો યુ વરનો ઉપયોગ કરીને તમારે અહીંયા ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. પછી મોન્ટુ કહે છે યસ આઈ વોઝ. હા હું મારા મિત્રો સાથે હતો. પછી મધર કહે છે ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. અહીંયા જુઓ પાછું વોઝન્ટ ધેર એવું આવ્યું. કેમ આવ્યું? તો અહીંયા વોઝ છે તો વોઝ તો મૂકી દીધું નકાર બનાવવા માટે વોઝન્ટ, અને ત્યાં કર્તા તરીકે ધેર મૂક્યું. જ્યાં કશું ના હોય ત્યાં ધેર મૂકી શકાય, પણ અહીંયા તો આપેલું છે. તો એ જ પ્રમાણે અહીંયા વોઝન્ટ ધેર, તો એનું ક્વેશ્ચન ટેગ તમારે અહીંયા મૂકવાનું છે. જેમ અહીંયા મૂક્યું હતું એમ આગળ પણ મૂકવાનું છે. પછી મધર કહે છે ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન. ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન. પછી તું બપોરે
ઘરે પાછો આવ્યો હતો. તો અહીંયા આપણે શું કરીશું? તો કર્તા યુ આપેલો છે અને ધેન આપેલું છે. અહીંયા તમારે ડીડનો ઉપયોગ કરવાનો કે ડૂનો કરવાનો કે ડઝનો કરવાનો એ તમારે સમજીને આગળના વાક્યો જોઈને કરવાનું છે. યસ આઈ ડીડ, અને પછી કહે છે કે બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. અહીંયા પણ તમારે એ જ પ્રમાણે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવાનો છે, નો ધેર વોઝન્ટ. તો આ રીતે તમે જ્યારે આ એક્ટિવિટી કરશો તો તમારો ક્વેશ્ચન ટેગનો કન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. ઓકે, આશા રાખું છું કે તમને મજા આવી છે. ડિયર સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે જે કન્જંક્શન શીખ્યા, જેવી રીતે કે એન્ડ, બટ, ઓર, સો, યેટ, આ જે કન્જંક્શન્સ છે એને આપણે પ્રેક્ટિકલી સેન્ટેન્સમાં યુઝ કરવાના છીએ. કેમ કે ઇંગ્લિશનો મેઇન અર્થ જે છે કે તમે જે શીખો છો એ એકચ્યુઅલી આપણે યુઝ કરીશું. સો હિયર ઇઝ અ એક્સરસાઇઝ. અહીં આપણે કેટલીક એક્સરસાઇઝ આપેલી છે અને એ આપણે કન્જંક્શન્સ જે એન્ડ, બટ, ઓર, સોથી કમ્પ્લીટ કરવાની છે. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ સેન્ટેન્સ, ધ ગેમ વોઝ વેરી ઇઝી, નો વન વન. અહીં આપણે જોઈશું કે બંને વચ્ચે એક કન્જંક્શન મૂકવાનું છે અને આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. તો કયું કન્જંક્શન આવશે? એન્ડ આવશે, બટ આવશે, ઓર આવશે, શો આવશે કે યેટ આવશે? તો આપણે જોઈએ કે ગેમ ખૂબ ઇઝી હતી, કોઈ જીત્યું નહીં. તો તમે કહેશો ગુજરાતીમાં જેવું આપણે વિચાર્યું હોય, છતાં પણ કોઈ જીત્યું નહીં. એટલે આપણે શું કર્યું? છતાં પણ. તો એના માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? યેટ. રાઈટ? તો આ યેટ શબ્દ આપણે મૂકી શકીએ. તો અહીંયા આપણે ધ ગેમ વોઝ વેરી ઇઝી યેટ નો વન વન. છતાંય કોઈ જીત્યું નહીં. એ જ રીતે આપણે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. વી સ્ટડીડ અ લોટ ફોર ધ ટેસ્ટ, વી સ્ટીલ ફેલ્ડ. અમે ટેસ્ટ માટે ખૂબ સ્ટડી કર્યો, છતાં અમે ફેલ થયા. તો અહીંયા પણ એ જ ભાવના છે, બે સેન્ટેન્સીસ વચ્ચે વિરોધાભાસ છે. તો આપણે અહીંયા શેનાથી પૂરીશું? ફરીથી આપણે યેટ મૂકીશું. રાઈટ? તો ફર્સ્ટ આ સેન્ટેન્સ લખવાનું, પછી લાસ્ટમાં આપણે વી સ્ટીલ ફેલ્ડ લખીશું અને બંને વચ્ચે યેટ મૂકીશું. આપણે હાલ સેન્ટેન્સ જોઈન કરવાના છે. 9th 10thમાં આપણે 3 માર્ક્સનું આવું એક્ઝામમાં પૂછાય છે કે એમાં આપણે કન્જંક્શનનો યુઝ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના હોય છે. થર્ડ સેન્ટેન્સ, માય મોમ વર્ક્સ એટ અ સ્કૂલ. મારી મમ્મી સ્કૂલમાં કામ કરે છે. શી ટેક્સ મી વિથ હર ઇન ધ મોર્નિંગ્સ. અને તે સવારે મને સાથે લઈ જાય છે. તો અહીંયા શું મૂકીશું? એન્ડ, બટ, ઓર, સો, યેટ. શું આવશે? વિચારો. તો આપણે જોઈશું કે મમ્મી સ્કૂલમાં જોબ કરે છે એટલે તે સવારે સાથે લઈ જાય છે. તો માય મોમ વર્ક્સ એટ અ સ્કૂલ સો શી ટેક્સ મી વિથ હર ઇન ધ મોર્નિંગ. એટલે અથવા માટે, અહીં આપણે સો મૂકવું પડશે. માટે તે સાથે લઈ જાય છે. તો માટે, એટલે એવા અર્થમાં આપણે સો મૂકીએ છીએ. રાઈટ? ફોર્થ નંબર સેન્ટેન્સ, આઈ હેવ 3 brothers, only one of them lives at my house. મારે 3 ભાઈઓ છે અને ફક્ત એક અમારા ઘરમાં રહે છે. તો અહીં કેવી ભાવના છે ભાઈ? સમાનતા છે કે વિરોધાભાસ છે? વિચારો. તો આપણે જોઈશું કે 3 છે પણ એક જ રહે છે. તો પણ, પરંતુ એવા અર્થમાં આવે છે. તો આપણે અહીં શું મૂકીશું? તો તમે કહેશો અહીંયા બટ ઓનલી વન ઓફ ધેમ lives at my house. પરંતુ એક જ અમારી સાથે રહે છે. કરેક્ટ? તો આ રીતે આપણે આગળ આ સેન્ટેન્સ લખવાનું છે, એની પાછળ ઓનલી વન ઓફ ધેમ lives at my house એ રીતે લખવાનું છે. ફિફ્થ નંબર સેન્ટેન્સ,
We love to pick fresh strawberries. We put them into delicious pies. આપણને ફ્રેશ સ્ટ્રોબેરીઝ ગમે છે અને આપણે અમે પછી પાઈસ બનાવીએ છીએ ડિલિશિયસ સ્વાદિષ્ટ, એની અંદર આપણે એને નાખીએ છીએ. તો અહીં આપણે પીક કરીએ છીએ અને પછી એને પાઈસમાં મૂકીએ છીએ. તો એના માટે તો વી લવ ટુ પીક ફ્રેશ સ્ટ્રોબેરીઝ એન્ડ પુટ ધેમ ઇન્ટુ ડિલિશિયસ પાઈઝ. તો આ રીતે આપણે એન્ડ વડે, કેમ કે અહીંયા બે સેન્ટેન્સ છે, બે પ્રક્રિયા થાય છે, તો બેને જોડવા માટે આપણે એન્ડ મૂક્યો છે. અહીં આપણે યેટ, સો, બટ, એન્ડ આ બધાનું કામ શું છે? તો કન્જંક્શન એટલે કે જોડવાનું કામ છે. એ બે સેન્ટેન્સ કે બે વર્ડ્સને જોડે છે. હવે કયો ભાવાર્થ હોય એની ઉપર ડિપેન્ડ કરે છે કે એન્ડ મૂકીશું, બટ મૂકીશું, સો મૂકવું કે યેટ મૂકવું. સેન્ટેન્સ નંબર 6. માય ફેમિલી ઇઝ ગોઈંગ ટુ ધ બીચ. વી કેન સી ધ ઓશન. ફેમિલી બીચ ઉપર જવાનું છે, અમે દરિયો જોઈ શકીએ. તો અહીં કારણ અને પરિણામ એવી રીતે આપેલું છે. ફેમિલી બીચ ઉપર જવાનું છે જેથી કરીને અથવા માટે આપણે ઓશન જોઈ શકીએ. તો આપણે અહીંયા શું લખીશું? માય ફેમિલી ઇઝ ગોઈંગ ટુ ધ બીચ, પછી એન્ડ, બટ, ઓર, સો, યેટ. આ પાંચમાંથી આપણે વિચારીશું તો ત્યાં એક્ઝેક્ટ આન્સર આવશે સો વી કેન સી ધ ઓશન. સેન્ટેન્સ નંબર 7. આઈ એમ શ્યોર કે તમને 7 સેન્ટેન્સ હવે અત્યાર સુધી આપણે એક એવું કન્જંક્શન જે હજુ સુધી નથી વાપર્યું એ વાપરવાના છે. એન્ડી કેન બી અ ડોક્ટર. એન્ડી કેન બી અ લોયર. એન્ડી ડોક્ટર બની શકે છે, એન્ડી લોયર બની શકે છે, વકીલ બની શકે છે. તો અહીં બેમાંથી એક બનવાની વાત છે અને આપણી પાસે તમે જોશો કે એન્ડ, બટ, ઓર, સો, યેટ કયું આવશે ભાઈ? એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ, ઓર એટલે અથવા, સો એટલે માટે, યેટ એટલે છતાં પણ. તો બેને જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? તો અહીં ઓરનો ઉપયોગ કરવો પડશે. ઓર. અને આપણે કેવી રીતે સેન્ટેન્સ લખીશું? એન્ડી કેન બી અ ડોક્ટર ઓર અ લોયર. બે વાર એન્ડી કેન બી લખવાની જરૂર નથી. રાઈટ? તો આ રીતે આપણે ફર્સ્ટ 7 સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરી છે. એક્ઝામની અંદર આપણને કન્જંક્શન્સની જો પેરેગ્રાફ આવે તો આપણને હવે ચોક્કસ એનો 1 માર્ક્સ બી કટ થવો જોઈએ નહીં. અને તમારે પણ યેટ, સો, બટ, એન્ડ આનો ઉપયોગ આપણી વાતચીતની અંદર પણ કરવાનો છે. રાઈટ? સો આઈ હોપ યુ વિલ ડુ ધેટ. સો ડિયર સ્ટુડન્ટ, આપણે એન્ડ, બટ, ઓર, સો, યેટનો ઉપયોગ કર્યો. તમે શું એન્ડ વડે બે સેન્ટેન્સ નવા બનાવી શકો છો? શું બટનો ઉપયોગ કરીને બે સેન્ટેન્સ બનાવી શકશો? શું ઓરનો ઉપયોગ કરીને બે સેન્ટેન્સ બનાવી શકીશું? એવી જ રીતે સો અને યેટ. તમે તમારી આજુબાજુના પર્યાવરણમાંથી આનો ઉપયોગ થઈ શકતો હોય એવા બે સેન્ટેન્સ દરેકના બનાવીને આપણે નોટબુકમાં આપણા ટીચર્સને બતાવવાના છે. જો મિત્રો, ઇંગ્લિશ શીખવા માટે આપણે ફક્ત ટેક્સ્ટબુકનો જ ઉપયોગ કરવો જરૂરી નથી. આપણને ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર, આપણી દીક્ષા એપ ઉપર અલગ અલગ પ્રકારના રિસોર્સિસ અવેલેબલ છે. ઇંગ્લિશ મૂવીઝ જોવાથી, શોઝ જોવાથી, ન્યૂઝ જોવાથી આપણને ઇનડાયરેક્ટલી ઘણું બધું ગ્રામર શીખવા મળતું હોય છે. તો એમાંથી પણ આપણે જ્યારે પણ ઉપયોગ કરતા હોઈએ તો કોઈ પણ કન્જંક્શન આવે
તો એ કયા અર્થમાં વપરાયું છે એ પણ જોતા રહેવાનું અને એ સેન્ટેન્સ આપણે નોટ કરતા રહેવાનું. તો એમ કરતાં કરતાં આપણું ગ્રામરનું સ્ટ્રક્ચર છે એ મજબૂત થતું જશે અને આપણી લેંગ્વેજની અન્ડરસ્ટેન્ડિંગ છે એ વધારે ક્લિયર થતી જશે. તો આઈ એમ શ્યોર કે તમે એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરશો ને. જેમ આપણે કન્જંક્શન્સની પ્રેક્ટિસ કરી એ જ પ્રમાણે હવે આપણે ક્વેશ્ચન ટેગની પ્રેક્ટિસ કરીશું. ક્વેશ્ચન ટેગ તો આપણે ખૂબ સરસ શીખી ગયા છીએ. શું આપણને આવડે છે કે નહીં એ પણ ચેક કરવું પડશે. તો ચાલો ચેક કરીએ. તો અહીં આપણે એ જ પ્રમાણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ ક્વેશ્ચન ટેગ્સ. સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે ક્વેશ્ચન ટેગ વડે. તમને ખબર જ છે કે ક્વેશ્ચન ટેગ કેમ લખાય છે. લેટ્સ સી ધ ફર્સ્ટ સેન્ટેન્સ. યુ આર એડિક્ટેડ ટુ શોપિંગ. તને શોપિંગનું એડિક્શન થઈ ગયું છે. થઈ જાય ને ઘણાને. આપણે પછી નહીં બોલતા શું નથી થયું? ગુજરાતીમાં એમ બોલીએ છે ને શું તને નથી થયું? તો એવું અંગ્રેજીમાં આવે છે એને આપણે ક્વેશ્ચન ટેગ કહીએ છીએ, જે તમે ઓલરેડી જાણો જ છો. તો અહીં આપણે જેમ તમને સમજાવ્યું હતું કે સૌથી પહેલાં સબ્જેક્ટ એ કયો છે એ જોઈ લેવાનું. અહીં આપણે યુ છે અને એની સાથે વર્બ આર છે, એનું શોર્ટ ફોર્મ આપેલું છે, કોન્ટ્રાક્ટેડ ફોર્મ. અહીં તો આપણે કશું કરવાનું રહેતું જ નથી. પછી સેન્ટેન્સને ઓળખવાનું છે. સેન્ટેન્સ હકારાત્મક છે કે નકારાત્મક? તો ધીસ સેન્ટેન્સ ઇઝ પોઝિટિવ સેન્ટેન્સ, હકાર છે. તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે? વિચારો. સેન્ટેન્સ હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે. તો આપણે અહીંયા શું લખીશું કે આરન્ટ યુ, શું તું નથી એડિક્ટેડ નથી? તો અહીં આપણે યુ આર એડિક્ટેડ ટુ શોપિંગનું બનશે આરન્ટ યુ, શું તું નથી? સેકન્ડ સેન્ટેન્સ. They weren't part of the regular team. હવે આ સેન્ટેન્સનું શું બનશે ભાઈ? they સબ્જેક્ટ છે, were વર્બ છે અને આ સેન્ટેન્સ તો નેગેટિવ છે. તો હવે આપણે શું કરીશું? તો નેગેટિવ છે તો પોઝિટિવ બનાવવું પડશે. આપણને સબ્જેક્ટ અને વર્બ તો આપેલું છે, તો આપણે જેમ અને સીધું કરીશું તો પહેલું શું મૂકવામાં આવશે? વર. અને નકાર બનાવવાનું ના, કેમ કે આપેલું જ છે. અને પાછળ સબ્જેક્ટ મૂકીશું વેર ધે. યુ કાન્ટ ગીવ ઇટ બેક ટુ ધ ઓનર. હવે અહીં આપણે યુ સબ્જેક્ટ છે અને કાન્ટ આપ્યું છે એટલે કે નેગેટિવ સેન્ટેન્સ છે. તો અહીં આપણે શું કરીશું? તો કેનને આગળ મૂકીશું, કેન, અને નકાર તો બનાવવાનું નથી તો આપણે સબ્જેક્ટ મૂકીશું યુ અને બની ગયું આપણું ક્વેશ્ચન ટેગ કેન યુ. થઈ ગયું. સેન્ટેન્સ નંબર 4. લેટ્સ ટેક અ ડે ઓફ ટુમોરો. હવે અહીં આપણે થોડુંક અલગ કરવું પડશે, કેમ કે જ્યારે લેટ્સવાળા સેન્ટેન્સ આવે છે તો લેટ્સવાળા સેન્ટેન્સની અંદર આપણે સબ્જેક્ટ શું રાખવું? તો આની અંદર આપણે અહીં થોડુંક વિચારીશું તો ઓલવેઝ લેટ્સ સાથે શેલ વી મૂકવું પડશે. શેલ વી કેમ? તો અહીં ફ્યુચરની વાત ચાલે છે, કેમ કે લેટ્સનું જ્યારે પણ ઉલ્લેખ થાય એટલે ફ્યુચરમાં જ હોય. ચાલો આપણે કંઈક રમીએ, ચાલો બહાર જઈએ, તો શેલ વી. અને જો નકાર હોય તો અહીં હકાર બને. એ પ્રમાણે આપણે સેટ કરવું પડશે. સેન્ટેન્સ નંબર 5. She has her hair styled every week.
હવે અહીં થોડુંક કોમ્પ્લિકેટેડ છે. આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. કેવી રીતે ખબર પડે? તો એવરી વીક આપ્યું છે એટલે કે રૂટીનની સેન્ટેન્સ છે. તો રૂટીન હોય તો રૂટીનની અંદર આપણે ખાસ કશું કરવાનું રહેતું નથી. સેન્ટેન્સ આપણે પોઝિટિવ છે તો પોઝિટિવ અને આગળ હી શી ઇટ છે તો હી શી ઇટ સાથે શું આવે? તો તમે કહેશો ડુ ડઝ આવે અને એને નકાર બનાવીએ તો ડઝન્ટ. આવું થઈ જાય ને, ડઝન્ટ. અને સબ્જેક્ટ કોણ છે? શી. ડઝન્ટ શી. બરાબર. એની પાછળ આપણે ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્વેશ્ચન ટેગની એક્ટિવિટીઝ ખૂબ લેન્થી હતી, પણ મને ખબર છે કે તમને ઘણા બધા નવા ક્વેશ્ચન ટેગ પૂછવાનો મોકો મળ્યો હશે. હવે તમારે અહીંયાથી અટકવાનું નથી. ગ્રામર શીખવું અને ફક્ત આપણે લખવા માટે નથી શીખવાનું. એનો આપણે જો રોજબરોજના વ્યવહારમાં ઉપયોગ ન કરી શકીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. તો જ્યારે પણ હવે તમે જે પણ ક્વેશ્ચન ટેગ અહીંયા શીખ્યા છો એ ક્વેશ્ચન ટેગને તમારે કોન્શિયસલી સભાનતાપૂર્વક જ્યારે પણ તમારા સાહેબ સાથે, બેન સાથે કે તમારા ભાઈબંધ સાથે કે ઘરે આપણી સિસ્ટર કે બ્રધર સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવાનો છે. ચાલો, આશા રાખું છું કે આજના એપિસોડની અંદરથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે અને બધી જ પ્રવૃત્તિઓ કરીને આપણા સાહેબ કે આપણે બેનને બતાવીશું ત્યારે એ આપણને આપણી પીઠ ચોક્કસ થાબડશે અને આપણને પણ ગમશે અને ઘરે રહીને આપણે આપણું ગ્રામર, આપણું ઇંગ્લિશ અને બીજા સબ્જેક્ટ્સ પણ શીખતા રહીશું. તો આપણે તરોતાજા રહીશું, આપણું મગજ ફ્રેશ રહેશે. ચાલો આવજો મિત્રો, ફરી મળીશું.